તો આ તરફ પાલનપુરના માનસરોવરમાં બ્યુટિફિકેશનના નામે ધુમાડો કરવામાં આવ્યો, જેમાં અધૂરા કામે જ માનસરોવરનું લોકાર્પણ કરાવશે। બ્યુટિફિકેશનના નામે પાલિકાએ કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો છે, જેમાં 7 કરોડથી વધુની રકમ વપરાઈ છતાં કામ હજી અધૂરું રહ્યું છે। કામનો જશ મેળવવાની લાયમાં અધૂરા કામે જ માનસરોવરનું લોકાર્પણ કરી દેવામાં આવશે। પાલિકાની આ નીતિને જોતા શહેરીજનોમાં પણ ભારે રોષ છે, ત્યારે શહેરીજનોએ પાલિકાની નીતિ સામે પણ સવાલ ઉપાડ્યા છે અને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। કરોડો રૂપિયા વપરાયાના દાવાઓ પોકળ સાબિત થયા છે, જેમાં 14મી માર્ચે પાલિકાના શાસકોની ટર્મ પૂર્ણ થવાની અંતિમ તારીખ છે, ત્યારે ટર્મ પૂરી થઈ જાય અને તકતીમાં તેમનું નામ રહી ન જાય તેવી લાલસામાં પાલિકાના શાસકો દ્વારા માનસરોવરને અધૂરા કામે જ લોકાર્પણ કરવાનો નિર્ધાર તેઓએ કર્યો છે। આજે સરકારના મંત્રીના હસ્તે આ માનસરોવરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે મહત્વની વાત એ છે કે સરોવરમાં પાણી પણ નથી। સરકારના કરોડો રૂપિયા ખર્ચ્યા તે બાદ પણ શાસકો શહેરને ફરવા લાયક માનસરોવર નથી આપી શક્યા, અને તેમ છતાં પણ જળ મેળવવાની લાયમાં અધૂરા કામે માનસરોવરનું લોકાર્પણ કરી રહ્યા છે। અને પાલિકાની આવી નીતિને કારણે જ શહેરીજનોમાં પણ ભારે રોષ છે, અને રોષે ભરાયેલા શહેરીજનો પાલિકાના શાસક અને વિપક્ષના લોકો સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી રહ્યા છે। માનસરોવર તળાવનું જે ડેવલપમેન્ટ છે તે સરકારશ્રીની અમૃત યોજના હેઠળ કરવામાં આવેલું છે। લગભગ 7 કરોડ જેટલી રકમથી આના વિકાસની કામગીરી કરવામાં આવી છે। આપ જોઈ શકો છો, આ જગ્યાએ પહેલાં ગંદકી અને દબાણ થયેલા હતા। નગરપાલિકાએ તમામ વિરોધોનો સામનો કરી અને આની વિકાસની કામગીરી પૂરી કરેલી છે। આજ રોજ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના મંત્રી શ્રી દર્શનાબેન આજે આવવાના છે। સાંજે એમના હસ્તે આ જગ્યાનું લોકાર્પણ થવાનું છે। પાલનપુર શહેરમાં આજ સુધીનું ઇતિહાસ થઈ ગયો હોય અને આટલો ભ્રષ્ટાચારવાળું કામ હોય, આવું આ પહેલું કામ છે કે જેની અંદર જેનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે જ નહીં। માનસરોવર તળાવનું ઉદ્ઘાટન, તળાવ છે કયો? 10 કરોડ રૂપિયા વાપરીને પાલનપુર શહેરને એક ખાડો આપવા જઈ રહ્યા છે। એમની તાકાત નથી કે આજે અંદર પાણી ભરી દે, કારણ કે ચારે બાજુ જે માટી ઉપર ચડાવવામાં આવી છે એ માત્ર જેસીબીથી એક સારું દેખાડવા માટે એ ખાડો સાઈડમાંથી એને પેચ વર્ક કરી અને બતાવવા માટે સારો કર્યો છે। બાકી જો આજ પાણી ભરે તો આ માનસરોવર આજે એમો આજુબાજુના બધા પથરા અંદર તણાઈ જાય એવી કન્ડિશન છે। પાલનપુર શહેરનું એક ફરવાલાયક સ્થળ ઊભું થશે, લોકોને બાળકોને રમવા માટે, મોર્નિંગ વોક માટે અને રિવરફ્રન્ટ જેવું અહીંયા આગળ એક સરસ કામ ઊભું થશે, ફરવાલાયક સ્થળ ઊભું થશે એવું એક સપનું જોયું હતું। પણ એમને ખબર નથી કે ભારતીય જનતા પાર્ટીનો અણધડ વહીવટ, મૂર્ખામી ભર્યો વહીવટ, અત્યારે કરોડો રૂપિયા ખર્ચ્યા પછી બી હજી અહીંયા આગળ કોઈ અહીંયા કામ અધૂરું છે, અને ક્યાંક ને ક્યાંક એમને એવો ડર છે કે અમારી આ ટર્મ પૂરી થાય છે, 14 તારીખ અમારી ટર્મ તમામ સભ્યોની પૂરી થાય છે, ને આગામી નવી ચૂંટણી દરમિયાન અમારા વહીવટના કારણે ક્યાંક અમે સત્તામાં ન આવીએ અને આ લોકાર્પણનો શ્રેય ભારતીય કોંગ્રેસવાળા ન લઈ જાય એવા ડરથી અધૂરા કામમાં ખાડાનું ઓપનિંગ આજે કરી રહ્યા છે। પાણી વિનાનું સરોવર જોવું હોય તો તમારે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આવવું પડે। હું વાત કરું છું પાલનપુરનું ઐતિહાસિક માનસરોવર તળાવ। આપને હું જે રીતે દ્રશ્ય બતાવું છું કે આ જે તળાવ છે વર્ષો જૂનું એક રાણીની યાદમાં બનાવેલું આ તળાવ છે, ત્યારે નગરપાલિકાના જે સત્તાધીશોના જે પાપના કારણે આ તળાવમાં શહેરના ગંદા પાણી ઠલવી દેવાયા હતા। ત્યારબાદ સરકારે કરોડો રૂપિયા ખર્ચીને બ્યુટિફિકેશન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી હતી, પરંતુ જે ગ્રાન્ટ આપી હતી માત્ર બ્યુટિફિકેશન જ નામ આના ઉપર જાહેર થયું હતું। ત્યારબાદ આ તળાવમાં ગંદા પાણી જ વહેતા હતા। મહત્વની બાબત તો એ છે કે અત્યારે વધુ એક વખત સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે અને આ તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે। આપ જે રીતે દ્રશ્ય જોઈ શકો છો કે આ તળાવનું બ્યુટિફિકેશન કઈ હદ રીતે કરવામાં આવ્યું છે। અત્યારે આજે આ તળાવમાં જે પાણી પડ્યું છે શહેરનું ગંદુ પાણી
નું ખાબોચિયું ભરેલું આપ જોઈ શકો છો. મહત્વનું કહેવાય કે અત્યારે જે 13 માર્ચમાં જે નગરપાલિકાના શાસકો છે તેમની ટર્મ પૂરી થઈ જવાની છે અને તકતીમાં તેમનું નામ ના રહી જાય, બાકી ના રહી જાય, તેના જ કારણે અત્યારે અધૂરા કામે તેનું બ્યુટિફિકેશન છે ને અત્યારે રાજ્ય કક્ષાના જે મંત્રી દર્શનાબેન વાઘેલા છે તેમના દ્વારા આનું લોકાર્પણ કરવામાં અત્યારે આવવાનું છે. મહત્વની બાબત એ છે કે અત્યારે તો પાલનપુરના જે શહેરીજનો છે તેમાં ભારે જે રોષ ભભૂકો ઉઠેલો જોવા મળી રહ્યો છે. એટલે કે અત્યારે સરકાર દ્વારા કરોડો રૂપિયા તો આપવામાં આવ્યા છે, પરંતુ અત્યારે નગરપાલિકાના સત્તાધીશોના પાપે આ જે માનસરોવર તળાવ છે અધૂરા કામે જ આજે લોકાર્પણ થવાનું છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.